સર સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ. આજના દિવસે કયા સ્ટોક છે જે ફોકસ કરવાની સલાહ રહેશે સર? અમારા બે સ્ટોક છે. સૌથી પહેલા તો આપણે ટીસીએસ જોઈએ. ટીસીએસ બહુ જ સ્ટ્રોંગલી આપણે જોઈ રહ્યા હતા કે કરેક્શન થઈ રહ્યું હતું. ઇનફેક્ટ ડેઇલી ચાર્ટમાં પણ આપણે જોઈએ તો ઓવરસોલ્ડમાં જઈ રહ્યું હતું. અને હવે મને લાગે છે કે જે નંબર્સ પણ આવી ચૂક્યા છે, જેટલું પણ નેગેટિવ આવવાનો છે આઈ થિંક થોડુંક આવી ચૂક્યું છે મોસ્ટ ઓફ. હવે નેક્સ્ટ ક્વાર્ટરમાં મે બી થોડુંક સુધારો થઈ શકે છે. હાલાકી હમણાં જે રીતે ટ્રમ્પની પોલિસી છે એ રીતે તો મને નથી લાગતું કે કોઈ મોટો આપણને શૂટઅપ પોઝિટિવ જોવા મળે. બટ અહીંયાથી ડેફિનેટલી એક વેલ્યુ બાઇંગ જરૂરથી સ્ક્રીન કરી રહ્યું છે. અને આઈ થિંક આઈટી ઇન્ડેક્સ એઝ અ હોલ આપણે જોઈએ તો એ એક ઓવરસોલ્ડમાં આવી ચૂક્યું છે. તો એટલીસ્ટ અહીંયાથી જો તમે થોડું પ્રોફિટ બુકિંગ વેલ્યુ બાઇંગ તમે શોધો પોકેટ ક્યાં ક્યાં છે, તો મને દેખાઈ રહ્યું છે કે આઈટી સ્ટોક્સમાં. અને આઈટી સ્ટોક્સમાં ખાસ કરીને જે લીડિંગ જે સ્ટોક્સ જે છે એમાં હું વધારે પ્રિફર કરું, કારણ કે એટલીસ્ટ મેનેજમેન્ટ ક્વોલિટીનું હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે બેલેન્સ શીટ હોય છે એ પણ સારી હોય છે. એટલે ટીસીએસ જે છે જે 3100 ની આસપાસ આવી રહ્યો છે એ મને લાગે છે કે પોઝિટિવ છે. આખા ઓગસ્ટમાં આપણે જોયું કે 3000 જે સપોર્ટ છે મેન્ટેન કર્યું છે, એની નીચે નથી જવું. એટલે 3000 સ્ટોપ લોસ રાખીશું, ઉપર 3240 ટાર્ગેટ રાખીશું. અત્યારે 3100 ની આસપાસ છે, તો ટીસીએસ સૌથી પહેલા મારી ટોપ પિક રહેશે. સેકન્ડ આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇવેટ બેંકમાં ગઈકાલે થોડુંક પોઝિટિવિટી જોવા મળી હતી. હાલ કે બેંક નિફ્ટીમાં હજી પણ હું થોડોક વીક દેખાડી રહ્યો છું, કારણ કે વેનસડે પણ મેં કીધું કે બેંક નિફ્ટીમાં મને બહુ પોઝિટિવ નથી દેખાઈ રહ્યો. બટ આઈસીઆઈસીઆઈ એઝ અ ચાર્ટ મને લાગે છે કે થોડુંક મોમેન્ટમ આજના દિવસમાં આવી શકે છે, તો આજના દિવસમાં જ બાય કરી શકાય છે 1480 ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ રાખી શકાય 1430 નો. તો ઇન્ટ્રાડે આઈસીઆઈસીઆઈ બેંક અને શોર્ટ ટર્મ માટે મીડિયમ ટર્મ માટે મને લાગે છે કે ટીસીએસ એક સારો સ્ટોક રહી શકે છે ઇન્વેસ્ટ કરવા માટે. તો આઈસીઆઈસીઆઈ બેંક અહીંયાથી 1430-1480 બે લેવલ્સ તમે ખાસ ધ્યાન પર રાખો. અને સાથે સાથે ટીસીએસ પણ છે. આઈટી સ્ટોક્સ પર પણ ફોકસ સર તરફથી.